નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 18 નવેમ્બર 2024ને વાર સોમવાર। તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો જીરાના વાયદા બજારમાં આજે ઉછાળો, અને હવે જે ખેડૂતે જીરાનો સંગ્રહ કરેલ છે અને નવું વાવેતર કરતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, ખાસ કરીને બેન્ચમાર્ક જીરાનો વાયદો આજે 25,050ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો, આગળ વાત કરીએ તો જીરાની બજારમાં આજે ભાવ સ્થિર હતા। જો કે ગોંડલમાં બજારો થોડા સારા હતા અને 1400 બોરીની આવક હતી, અને ઊંઝામાં સહિતના બીજા સેન્ટરના ભાવ આજે સ્થિર હતા। ખાસ કરીને જીરાના વેપારીઓ કહે છે કે સાયનાની ઘરાકી ઊંચા ભાવથી થોડી અટકી છે। જો ભાવ થોડા દબાશે તો સાયનાને ફરી લેવા આવી શકે છે, અને અત્યારે જીરાના ભાવ થોડા વધે છે તો ખેડૂતનો માલ આવક પણ વધી જાય છે, પણ હજી ખેડૂતો પાસે 25%ની ઉપર જીરું પડ્યું હોવાનો પ્રાથમિક અંદાજ છે। જો જીરામાં નિકાસના વેપારો થાય તો બજારમાં ટેકો મળી શકે છે, અને આવકો હવે ખાસ કોઈ વધશે નહીં, પરંતુ બજારો ઘટશે તો આવકોમાં પણ ઘટાડો થાય તેવી ધારણા છે। અને આગામી દિવસોમાં જીરાના વાવેતરનો આંકડો કેવા આવે છે, અને ખાસ કરીને કાલે ગુજરાતમાં વાવેતરનો આંકડાઓ જાહેર થશે, જેના ઉપર સૌની નજર માંડેલી છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે, તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જસદણ 4,000થી 4,650 રૂપિયા, જામજોધપુર 4,031થી 4,721 રૂપિયા, જામનગર 3,100થી 4,760 રૂપિયા, મહુવા 4,902થી 4,903 રૂપિયા, જુનાગઢ 4,000થી 4,605 રૂપિયા, રાજકોટ 4,300થી 4,761 રૂપિયા, ગોંડલ 3,651થી 4,831 રૂપિયા, જેતપુર 3,000થી 4,650 રૂપિયા, બોટાદ 4,300થી 4,695 રૂપિયા, વાંકાનેર 4,200થી 4,724 રૂપિયા,